પ્રકરણ 6 સંખ્યા. નમસ્તે બાળ દોસ્તો, સુપ્રભાત. સુપ્રભાત ટીચર. બાળ દોસ્તો, આપણા રોજિંદા વ્યવહારમાં અનેક બાબતોમાં ગણતરી કરવાની થતી હોય છે. તેથી આપણને સંખ્યાઓનું જ્ઞાન હોવું જરૂરી છે. બાળ મિત્રો, તમને ગુજરાતી ભાષામાં સંખ્યાઓ વિશે ખબર હશે જ. બાળ મિત્રો, એવી જ રીતે આપણી સંસ્કૃત ભાષામાં પણ સંખ્યાઓ હોય છે. તો ચાલો આજે આપણે સંસ્કૃત ભાષામાં સંખ્યાઓ વિશે જાણીએ અને સમજીએ. બાળ મિત્રો, સૌ પ્રથમ આપણે 1 થી 50 સુધીની સંખ્યાઓને સંસ્કૃત ભાષામાં કેવી રીતે લખાય અને બોલાય તે જોઈએ અને સમજીએ. 1 થી 50 સુધીની સંખ્યાઓ: એકમ, 1, દ્વે, 2, ત્રીણી, 3, ચત્વારી, 4, પંચ, 5, ષટ, 6, સપ્ત, 7, અષ્ટ, 8, 9, 9, 10, 10, એકાદશ, 11, દ્વાદશ, 12, ત્રયોદશ, 13, ચતુર્દશ, 14, પંચદશ, 15, ષોડશ, 16, સપ્તદશ, 17, અષ્ટાદશ, 18, નવદશ, 19, વિંશતિઃ, 20, એકવિંશતિ, 21, દ્વાવિંશતિઃ, 22, ત્રયોવિંશતિઃ, 23, ચતુર્વિંશતિઃ, 24, પશ્ચવિંશતિઃ, 25, ષડવિંશતિઃ, 26, સપ્તવિંશતિઃ, 27, અષ્ટાવિંશતિઃ, 28, નવવિંશતિઃ, 29, ત્રિંશત, 30, એકત્રિંશત, 31, દ્વાત્રિંશત, 32, ત્રયસ્ત્રિંશત, 33, ચતુસ્ત્રિંશત, 34, પંચત્રિંશત, 35, ષટ્ત્રિંશત, 36, સપ્તત્રિંશત, 37, અષ્ટાત્રિંશત, 38, નવત્રિંશત, 39, ચત્વારિંશત, 40, એકચત્વારિંશત, 41, દ્વિચત્વારિંશત, 42, ત્રિચત્વારિંશત, 43, ચતુશ્ચત્વારિંશત, 44, પશ્ચચત્વારિંશ, 45, ષટ્ચત્વારિંશત, 46, સપ્તચત્વારિંશત, 47, અષ્ટચત્વારિંશત, 48, નવચત્વારિંશત, 49, પશ્ચાશત, 50. બાળ મિત્રો, સંસ્કૃત ભાષાના સંખ્યાવાચક શબ્દો મોટે ભાગે ગુજરાતી ભાષાના સંખ્યાવાચક શબ્દો જેવી જ છે. તેથી આપણને શીખવામાં સરળ રહે છે. તમને સમજ પડીને બાળ મિત્રો? હા ટીચર. સરસ. તો ચાલો બાળ દોસ્તો, અહીં આપેલ સંસ્કૃત ભાષામાં એક ક્રિકેટ મેચનો સ્કોરબોર્ડ જોઈએ અને સમજીએ. ધાવનાંક ફલકમ, સ્કોરબોર્ડ. અનુક્રમઃ, ક્રમાંક. ક્રીડકઃ, ખેલાડી. પ્રથમ ક્રીડા, પહેલી રમત. દ્વિતીય ક્રીડા, બીજી રમત. તૃતીય ક્રીડા, ત્રીજી રમત. ચતુર્થ ક્રીડા, ચોથી રમત. પશ્ચ ક્રીડા,
પાંચમી રમત અનુક્રમઃ 1 નયનઃ પ્રથમ ક્રીડા ષટ્ત્રિંશત 36 પશ્ચાશત 50 ચતુશ્ચત્વારિંશત 44 નવવિંશતિઃ 29 નવચત્વારિંશત 49 2 વિવેકઃ વિંશતિઃ 20 એકત્રિંશત 31 એકાદશ 11 પશ્ચત્રિંશત 35 અષ્ટાદશ 18 3 રાકેશઃ પશ્ચાશત 50 સપ્તચત્વારિંશત 47 અષ્ટચત્વારિંશત 48 પશ્ચાશત 50 નવચત્વારિંશત 49 4 જયેશઃ 10 10 એકાદશ 11 સપ્તદશ 17 દ્વાદશ 12 10 10 5 જતિનઃ ચતુર્વિંશતિઃ 24 નવવિંશતિઃ 29 પશ્ચવિંશતિઃ 25 એકત્રિંશત 31 ત્રિંશત 30 બાળ દોસ્તો, સંસ્કૃત ભાષામાં સ્કોર બોર્ડ વિશે સમજ પડીને? હા ટીચર. સરસ. બાળ મિત્રો, ચાલો હવે આપણે રમેશ અને નિલેશ બે મિત્રો ક્રિકેટના સ્કોર બોર્ડ જોઈ કોના કેટલા રન થાય છે તેની ચર્ચા તેઓ સંસ્કૃત ભાષામાં કરે છે તે આપણે જોઈએ અને સમજીએ. રમેશઃ ભો નિલેશ કિમ કરોતિ? રમેશ કહે, ભાઈ નિલેશ, શું કરો છો? નિલેશઃ ક્રિકેટ દલસ્ય ધાવનાંક ફલકમ પશ્યામિ. નિલેશ કહે, ક્રિકેટ ટીમનું સ્કોર બોર્ડ જોઉં છું. રમેશઃ ભાવિકસ્ય પ્રથમ ક્રીડાયાં કતિ ધાવનાંકા? રમેશ કહે, ભાવિકના પહેલા દાવમાં કેટલા રન થયા છે? નિલેશઃ એકચત્વારિંશત. નિલેશ કહે, 41. રમેશઃ દ્વિતીય ક્રીડાયામ? રમેશ કહે, બીજા દાવમાં? નિલેશઃ ચતુસ્ત્રિંશત. નિલેશ કહે, 34. રમેશઃ તૃતીય ક્રીડાયામ? રમેશ કહે, ત્રીજા દાવમાં? નિલેશઃ અષ્ટાવિંશતિઃ. નિલેશ કહે, 28. રમેશઃ ચતુર્થ ક્રીડાયામ? રમેશ કહે, ચોથા દાવમાં? નિલેશઃ પશ્ચાશત. નિલેશ કહે, 50. રમેશઃ પશ્ચમ ક્રીડાયામ? રમેશ કહે, પાંચમા દાવમાં? નિલેશઃ નવત્રિંશત. નિલેશ કહે, 39. રમેશઃ અહો નિલેશ, નિરવસ્ય કા સ્થિતિઃ? રમેશ કહે, અહો નિલેશ, નીરવની કેવી સ્થિતિ છે? નિલેશઃ સહ પ્રથમ ક્રીડાયામ ત્રયોસ્ત્રિંશત ધાવનાંકન પ્રાપ્ત કરોતિ. નિલેશ કહે, તે પહેલા દાવમાં 33 રન મેળવે છે. રમેશઃ દ્વિતીય ક્રીડાયામ? રમેશ કહે, બીજા દાવમાં? નિલેશઃ એકવિંશતિઃ ધાવનાંકાઃ. નિલેશ કહે, 21 રન. રમેશઃ તર્હિ તસ્ય તૃતીય ક્રીડાયામ કા સ્થિતિઃ? રમેશ કહે,
તો તેની ત્રીજા દાવમાં કેવી સ્થિતિ છે? નિલેશઃ 40. નિલેશ કહે 40. રમેશઃ ઉત્તમમ ચતુર્થ ક્રીડાયામ. રમેશ કહે બહુ સારું. ચોથા દાવમાં? નિલેશઃ 38. નિલેશ કહે 36. રમેશઃ અંતિમ ક્રીડાયામ નીરવઃ કતિ ધાવનાંકન પ્રાપ્તન કરોતિ. રમેશ કહે છેલ્લા દાવમાં નીરવ કેટલા રન મેળવે છે? નિલેશઃ સમ્યક અસ્તિ 42. નિલેશ કહે સારું છે 42. રમેશઃ પશ્ય શાલિનસ્ય પ્રથમ ક્રીડાયામ 38 ધાવનાંકાઃ. રમેશ કહે જો શાલિનના પહેલા દાવમાં 36 રન છે. નિલેશઃ આમ દ્વિતીય ક્રીડાયામ તસ્ય 37. નિલેશ કહે હા, બીજા દાવમાં તેના 37 છે. રમેશઃ તૃતીય ક્રીડાયામ અધિક નાસ્તિ કેવલમ 16. રમેશ કહે ત્રીજા દાવમાં વધારે નથી, ફક્ત 16 છે. નિલેશઃ સત્યમ ચતુર્થ ક્રીડાયામ અપી ષડવિશતિઃ. નિલેશ કહે સાચું છે, ચોથા દાવમાં પણ 26 છે. રમેશઃ તર્હિ પશ્ચમ ક્રીડાયામ સહ અધિકમ 48 ધાવનાંકન પ્રાપ્નોતિ. રમેશ કહે તો પાંચમા દાવમાં તે વધારે 48 રન મેળવે છે. બાળમિત્રો, મજા આવીને સંસ્કૃત ભાષામાં બે મિત્રો રમેશ અને નિલેશની વાતચીત સાંભળવાની? હા ટીચર. સરસ બાળમિત્રો, રમેશ અને નિલેશ બે મિત્રોની વાતચીતથી તમને ક્રિકેટનો સ્કોર કેટલો છે તે ખબર પડી ગઈ હશે. ચાલો હું તમને થોડા પ્રશ્નો પૂછું, તમારે તેના જવાબો આપવાના છે. અનુક્રમઃ ક્રમાંક, ક્રીડકઃ ખેલાડી, પ્રથમ ક્રીડા પહેલી રમત, દ્વિતીય ક્રીડા બીજી રમત, તૃતીય ક્રીડા ત્રીજી રમત, ચતુર્થ ક્રીડા ચોથી રમત, પશ્ચ ક્રીડા પાંચમી રમત. 1. ભાવિકઃ 41 ચતુસ્ત્રિંશત અષ્ટાવિંશતિઃ પશ્ચાશત નવત્રિંશત. 2. નીરવઃ ત્રયસ્ત્રિંશત એકવિંશતિઃ ચત્વારિંશત ષટ્ત્રિંશત દ્વિચત્વારિંશત. 3. શાલિનઃ ષટ્ત્રિંશત સપ્તત્રિંશત ષોડશ ષડવિંશતિઃ અષ્ટચત્વારિંશત. બાળમિત્રો, પ્રથમ રમતના ભાવિકના કેટલા રન થયા છે? ટીચર, પ્રથમ રમતમાં ભાવિકના 41 એટલે કે 1/44 રન થયા છે. સરસ, સાચો જવાબ છે. ચાલો બીજો પ્રશ્ન સાંભળો. બીજી રમતમાં નીરવના કેટલા રન થયા છે? બીજી રમતમાં નીરવના 21 રન થયા છે. અરે વાહ, સાચો જવાબ છે. બીજો પ્રશ્ન સાંભળો. શાલિનના પહેલી રમત અને બીજી રમતના કેટલા રનો થયા છે? શાલિનના પહેલી રમતમાં ષટ્ત્રિશત અને બીજી રમતમાં સપ્તત્રિશત રન થયા છે. ખૂબ સરસ, સાચો જવાબ છે. બીજો એક પ્રશ્ન સાંભળો. ભાવિકના બીજી અને ત્રીજી રમતના કેટલા રનો થયા છે? ભાવિકના બીજી રમતમાં 34 એટલે કે ચતુસ્ત્રિંશત અને ત્રીજી રમતમાં 28 એટલે કે અષ્ટાવિંશતિઃ રનો થયા છે. અરે વાહ, સાચો જવાબ છે.
સાંભળો હવે બીજો પ્રશ્ન. નીરવના પ્રથમ રમતના કેટલા રનો થયા છે? નીરવના પ્રથમ રમતના 63 રનો થયા છે. સાચો જવાબ છે. નીરવના પ્રથમ રમતના 33 એટલે કે 63 રનો થયા છે. ચાલો બીજો એક પ્રશ્ન સાંભળો. ભાવિકના ચોથી અને પાંચમી રમતના રનો જણાવો. ભાવિકના ચોથી રમતમાં 50 એટલે કે 50 અને પાંચમી રમતમાં 39 એટલે કે 39 રનો થયા છે. સાચો જવાબ છે. ભાવિકના ચોથી રમતમાં 50 એટલે કે 50 અને પાંચમી રમતમાં 39 એટલે કે 39 રનો થયા છે. ચાલો બીજો એક પ્રશ્ન સાંભળો. નીરવના ત્રીજી અને ચોથી રમતના રનો જણાવો. નીરવના ત્રીજી રમતમાં 44 અને ચોથી રમતમાં 37 રનો થયા છે. ખૂબ સરસ. સાચો જવાબ છે. સાંભળો બીજો પ્રશ્ન. શાલીનના ત્રીજી અને ચોથી રમતના કેટલા રનો થયા છે? શાલીનના ત્રીજી રમતમાં 16 એટલે કે 16 અને ચોથી રમતમાં 26 એટલે કે 26 રનો થયા છે. સાચો જવાબ છે. ચાલો બીજો એક સવાલ સાંભળો. નીરવના પાંચમી રમતમાં કેટલા રનો થયા છે? નીરવના પાંચમી રમતમાં 244 રનો થયા છે. સાચો જવાબ છે. ચાલો બીજો એક સવાલ સાંભળો. શાલીનના પાંચમી રમતમાં કેટલા રનો થયા છે? શાલીનના પાંચમી રમતમાં 48 એટલે કે 48 રનો થયા છે. સાચો જવાબ. શાલીનના પાંચમી રમતમાં 48 એટલે કે 48 રનો થયા છે. તો બાળમિત્રો, તમને મજા આવીને સંસ્કૃત ભાષામાં પ્રશ્નોના જવાબો આપવાની? હા ટીચર. સરસ. તો બાળમિત્રો, તમે પણ 1 થી 50 સંખ્યાના સંસ્કૃત શબ્દો તમારી નોટબુકમાં લખજો અને તમારા શાળાના મિત્રોને સંભળાવજો.